ત્યાં હાજર હતી. અષ્ટપટરાણીઓએ જ્યાં આ દ્રશ્ય જોયું ત્યાં તો અષ્ટપટરાણીઓના મનમાં એમ થયું કે એવું તે કોણ આવ્યું છે કે અમારા સ્વામીનાથ અંગ ઉપર અંગરખું પણ લેવા ઊભા નથી રહ્યા, પગમાં પગરખું પણ પહેરવા ઊભા નથી રહ્યા. એવું તે કોણ મહત્વનું મહેમાન છે? એવું તો કોણ વિશેષ સંબંધી છે? અષ્ટપટરાણીઓએ પણ પાછળ દોટ મૂકી છે. ભગવાન કૃષ્ણ સુદામાને મળી સુદામાને તેડી લીધા છે. બંને મિત્ર એકબીજાને છાતી સરસા ચાંપી લીધા છે. બંનેની આંખમાં આંસુ છે. ભગવાન દ્વારિકાનાથ સુદામાને ઊંચકી પોતાના મહેલમાં લઈ આવે છે. મહેલમાં લઈ આવી સુદામાને પોતાના રાજ સિંહાસન ઉપર જ્યારે બેસાડે છે, સુદામા ના પાડે છે કે નહીં કૃષ્ણ, એ આસન ઉપર મારાથી ન બેસાય કૃષ્ણ. હું ગરીબ બ્રાહ્મણ છું, તમે રાજા છો. આ આસન તો રાજાનું છે, હું ગરીબ બ્રાહ્મણ, હું એ આસન ઉપર બેસવાને લાયક નથી. દ્વારિકાનાથ કહે છે કે સુદામા, તું એ આસન ઉપર બેસ. તું જે આસનનો અધિકારી છે એવો અધિકારી આ જગતમાં બીજું કોઈ નથી. ભગવાને પોતાનું સ્વયં રાજ સિંહાસન ઉપર સુદામાને બેસાડી દીધા છે. રાજ સિંહાસન પર સુદામાને બેસાડી સુદામાને સંકોચ થાય છે. ભગવાન દ્વારિકાનાથ સુદામાના ચરણમાં બેઠા છે. ભગવાનના આંખમાં આંસુ છે, રડી રહ્યા છે. ભગવાન કૃષ્ણ અષ્ટપટરાણીઓને આજ્ઞા કરી કે જાઓ તમે પૂજાની તૈયારી કરો, મારે સુદામાની પૂજા કરવી છે. અષ્ટપટરાણીઓ પૂજાની તૈયારી કરવા માટે ગઈ છે. ભગવાન દ્વારિકાનાથે સુદામાના ચરણ હાથમાં લીધા છે. અષ્ટપટરાણીઓને આવતા મોડું થયું. ભગવાને સ્વયં પોતાના અશ્રુ દ્વારા સુદામાના ચરણ પખાડ્યા છે. ચરણ હાથમાં લઈ જોયું તો સુદામાના ચરણમાં કાંટા વાગ્યા છે. ભગવાન દ્વારિકાનાથ સુદામાના ચરણના કાંટા જોઈ રાણીઓને આજ્ઞા કરી, કાંટા કાઢવા માટે સોય લઈ આવો. રાણીઓને આવતા મોડું થયું. સ્વયં દ્વારિકાનાથે સુદામાના ચરણના કાંટા ભગવાને પોતાના દાંત વડે કાઢ્યા છે. ધન્ય છે એ મિત્રતાને કે આ જગતમાં ભગવાન કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા જગતમાં હોય તો આ બંને મિત્રોની છે. ધન્ય છે સુદામાને, ધન્ય છે સુદામાની ભક્તિને કે કેટલું ભજન કર્યું હશે કે એ ભજને ભગવાનને રોવડાવી દીધા. ભગવાને સુદામાના ચરણમાં બેસવું પડ્યું. સુદામાનું કેટલું ભજન હશે, કેટલી ભક્તિ હશે, કેટલી નિસ્વાર્થ ભાવના હશે કે જીવન પર્યંત કોઈ ઈચ્છા નથી. જે થઈ રહ્યું ઠાકોરની ઈચ્છાથી થઈ રહ્યું છે. ભગવાન દ્વારિકાનાથે સુદામાને સરસ મજાના જળથી સ્નાન કરાવ્યું છે. ભગવાને પોતાનું પિતાંબર સુદામાને પહેરાવી દીધું છે. સુદામાની તૂટેલી પોતડી હતી એ પટરાણીઓને કહ્યું છે કે આ પોતડી ધોઈ અને સાચવી દેજો. પટરાણીઓએ પોતડી હાથમાં લીધી. પોતડીમાં તો પૂરા કાણા પડી ગયેલા અને અષ્ટપટરાણીઓ વિચાર કરે છે કે અમારા સ્વામીનાથ કહે છે કે આ પોતડીને તમે સાચવી દેજો, આમાં સાચવવા જેવું છે શું?
છતાં પણ અષ્ટપટ રાણીઓએ સુદામાની પોતડીને સાચવી દીધી છે. ભગવાનનું પિતાંબર સુદામાએ પહેરી લીધું છે. બંને પરમ મિત્રો ભોજન કરવા બેઠા છે. ભોજન કરી બંને મિત્રો હિંચકા ઉપર બેસી અને ઝૂલા ઝૂલતા ઝૂલતા બંને બચપનની જે વિદ્યા અધ્યયનના સમયની જે વાતો હતી, જે બાલ્ય અવસ્થાની જે આનંદ હતો એ આનંદ લેવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ સુદામાને પૂછે છે કે મિત્ર, તારે લગ્ન થયું? સુદામા ઈશારાથી માથું હલાવી કહે, હા મિત્ર, લગ્ન થયું છે. ભગવાન દ્વારિકાનાથ પૂછે છે કે ભાભી કેવા છે? ભાભીનું નામ શું છે? સુદામા નામ નથી બોલતા, પણ એવા શબ્દ બોલ્યા કે ભગવાન દ્વારિકાનાથ સમજી ગયા. સુદામાજી કહે છે કે મિત્ર, જેવા નામ છે એવા જ એના ગુણ છે, એવી તમારી ભાભી છે. ભગવાન કૃષ્ણ કહે છે, મિત્ર, સુશીલા નામ છે? સુદામા કહે, હા મિત્ર. ભાભી કેવા છે? સ્વભાવના ભાભી કેવા છે? જ્યાં સુશીલાની યાદ અપાવી છે ત્યાં સુદામાના આંખમાં આંસુ આવી ગયા છે કે મિત્ર, જે આ સુશીલ નારી છે ઘરમાં, એને મને જબરજસ્તીથી તમારા દર્શન કરાવ્યા છે. એનાથી વિશેષ સ્વભાવની કઈ નારી હોઈ શકી કે જે પતિને પરમેશ્વર સુધી પહોંચાડી દે? આ સુશીલા નારી છે કે જેને દ્વારિકાધીશના દર્શન કરાવ્યા છે. દ્વારિકાનાથ પૂછે છે કે મિત્ર, તો ભાભીએ મારા માટે શું મોકલ્યું છે? સુદામાને આપતા સંકોચ થાય છે. સુદામા કાંઈ બોલતા નથી. દ્વારિકાધીશ સમજી ગયા છે કે સુદામાના બગલમાં કંઈક છે, પણ એ સંતાડીને રાખે છે, એ મને આપતો નથી. ભગવાને સુદામાની સાથે લીલા કરી છે. ભગવાન સુદામાનો હાથ પકડી સુદામાને કહે છે કે મિત્ર, ચાલ તને મારો મહેલ દેખાડવા લઈ જાઉં. સુદામાનો હાથ પકડી જ્યાં મહેલ દેખાડવા માટે લઈ ગયા, એક એક ચિત્ર ભીતમાં અંકિત કરેલા છે. એક એક ચિત્ર બતાવતા કહે છે, દેખ આ કેવું સુંદર મજાનું ચિત્ર અંકિત કરેલું છે. સુદામાને ન સમજાય તો સુદામા પૂછે કે મિત્ર, આ શેનું ચિત્ર છે? આગળ જતા એક દિવ્ય એવું ચિત્ર આવ્યું. ત્યાં સુદામાને ખબર ન પડી. સુદામા જે હાથ લાંબો કરી પૂછવા ગયા કે મિત્ર, આ શેનું ચિત્ર છે? જ્યાં સુદામાએ હાથ લાંબો કર્યો ત્યાં તો દ્વારિકાધીશે બગલમાંથી પોટલી ખેંચી લીધી છે. પોટલી ખેંચી દ્વારિકાધીશે દોટ મૂકી છે. દોટ મૂકી પોટલી ખોલી અને હોંશે હોંશે એક મુઠ્ઠી પૌવા ખાઈ લીધા. જ્યાં એક મુઠ્ઠી પૌવા દ્વારિકાધીશે ખાધા ત્યાં તો દ્વારિકાની જે કઈ સંપત્તિ હતી, દ્વારિકા પૂરી આખું પોરબંદરમાં મૂકી દીધું છે. બીજી મુઠ્ઠી પૌવા જ્યાં ખાવા જાય ત્યાં તો રૂક્ષ્મણીજી દોડી અને દ્વારિકાધીશનો હાથ પકડી લીધો છે. કહે છે, સ્વામી, તમે જો આટલો પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરતા હો તો અમને પણ તમારા મિત્રનો પ્રસાદ આપો. રૂક્ષ્મણીજી મનમાં વિચાર કરે છે. એક મુઠ્ઠી પૌવા દ્વારિકાધીશે ખાધા. પૂરી દ્વારિકાની સંપત્તિ, પૂરી દ્વારિકા નગરી પોરબંદરમાં મૂકી દીધી છે. દ્વારિકાધીશ જો બીજી મુઠ્ઠી પૌવા ખાઈ જશે તો અમને પણ સુદામાની સેવામાં મૂકી દેશે. એટલે રૂક્ષ્મણીજીએ બીજી મુઠ્ઠી પૌવા ખાવા દીધા નથી. તાંડુલ જમે છે વાલો પ્રેમે ગીરધારી રે. તાંડુલ જમે છે વાલો પ્રેમે ગીરધારી રે.
તાંદુલ જમે છે હરી પ્રેમ ગિરધારી રે તાંદુલ જમે છે વાલો પ્રેમ ગિરધારી રે અરે રૂક્ષ્મણી કહે અમને આપો રે સેવામાં રાખો શ્યામળા રે સુદામા જ દ્વારિકામાં જોને આવ્યા રે દર્શન દીના નાથના રે નાથના રે काग के गणा दी विद्या विदाय लीधी विप्रे रे काग के गणा दी विद्या विदाय લીધી વિપ્રે મોરારી પાસે કઈ ન માગ્યું રે કન્યા પાસે રે કઈ ન માગ્યું રે એ ધન્ય ધન્ય એની ધારણા રે મોરારી મોરારી પાસે કઈ ન માગ્યું રે એ ધન્ય ધન્ય એની ધારણા રે ધારણા રે સુદામા જ દ્વારિકામાં જોને આવ્યા રે દર્શન દીના નાથના तो प्रेम प्रेम कोई कहे न प्रेम न जाने कोई प्रेम प्रेम सब कोई कहे प्रेम प्रेम सब कोई कहे न प्रेम न जाने कोई प्रेम जाने जगत में अरे ने तो जुदा रहे नहीं को वन प्रेम जाने 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 तो जुदा रहे नहीं कोई सुदामा જ कृष्ण प्रभु जी ने के छे रे ए भाई बंधी मारी भूल मारे भूल मारे भूल मारे ભગવાન દ્વારિકાધીશ હોંશે હોંશે પૌવા ખાવા લાગ્યા છે. ભગવાને જે દ્વારિકાપુરી દ્વારિકામાં હતી એવી જ દ્વારિકાપુરી પોરબંદરમાં ઊભી કરી દીધી છે. બીજો દિવસ થયો, સુદામાજી સ્નાન કરી અને ભગવાન દ્વારિકાધીશને કહે છે,
કે દ્વારિકાધીશ, હવે હું પોરબંદર જાઉં. દ્વારિકાધીશે સુદામાએ જેવી રજા માંગી, તુરત દ્વારિકાધીશે કહ્યું, હા મિત્ર, તમે પોરબંદર જઈ શકો છો. સુદામાના મનમાં એમ હતું કે ઘણા સમય પછી મિત્રની મુલાકાત થઈ. દ્વારિકાધીશે ઘણું જ માન સન્માન આપ્યું. એટલે દ્વારિકાધીશ કદાચ એમ કહેશે કે નહીં મિત્ર, ઘણા સમય પછી મળ્યા છીએ તો 2-5 દિવસ રહી જાવ ને. સુદામાને રહેવું હતું, પણ આ તો ખાલી મનને મનાવવા માટે સુદામા દ્વારિકાધીશ પાસે રજા માંગે છે અને તુરંત રજા આપી દીધી છે. સુદામાને તો રોકાવું હતું, પણ દ્વારિકાધીશે રજા આપી દીધી. દ્વારિકાધીશ મનમાં વિચાર કરે છે કે સુદામાની પત્ની સુશીલા પતિવ્રતા નારી છે, અને જો સુદામા જલ્દી ઘરે નહીં પહોંચે તો સુશીલા પતિને ભોજન કર્યા વિના ભોજન કરતી નથી. આવી આ પતિવ્રતા નારી જો 2-4 દિવસ હું એને અહીંયા રાખી લઈશ તો સુશીલાને વધારે ભૂખ્યા રહેવું પડશે, વધારે કષ્ટ સહન કરવું પડશે. ભગવાન દ્વારિકાનાથે સુદામાને કહ્યું કે મિત્ર, તમે જઈ શકો છો. ભગવાન દ્વારિકાનાથે સુદામાને જ્યાં રજા આપી, સુદામા પોરબંદર જવા જ્યાં રવાના થયા, ત્યાં તો દ્વારિકાનાથે સુદામાને ઊભા રાખ્યા છે કે મિત્ર ઊભા રહો. મારું જે આ પિતાંબર પહેર્યું છે એ પિતાંબર ઉતારતા જાઓ. અને રૂક્ષ્મણીજીને કહ્યું કે દેવી, જે પેલી પોતળી આપી હતી સાચવા એ પાપ આપો. રૂક્ષ્મણીજીએ પોતળી હાથમાં આપી. ભગવાન સ્વયં સુદામાને પોતાની જે તોટેલી પોતળી હતી એ પોતળી પહેરાવી દીધી અને કહ્યું કે મિત્ર, હવે તમે જઈ શકો છો. સુદામાના મનમાં એમ થયું કે આ દ્વારિકાનો રાજા, કેટલી બધી સંપત્તિ એની પાસે પડી છે, છતાંય એક પિતાંબર પણ ઉતારી લીધું. સ્વયં ભગવાને પોતાના હાથે સુદામાની તૂટેલી પોતળી સુદામાને પહેરાવી દીધી છે. સુદામા ધીરે 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 પોરબંદર તરફ પ્રયાણ કર્યું છે. પોરબંદર નગરની બહાર પહોંચ્યા છે, ત્યાં તો સુદામાની જ્યાં ઝૂંપડી હતી ત્યાં પૂરું પોરબંદર દ્વારિકાપુરી ઊભી થઈ ગઈ છે. સુદામા પોરબંદર પહોંચી અને જ્યાં પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલ જોયો. મહેલ જોતા સુદામાને એમ થયું કે હું રસ્તો ભૂલો પડ્યો છું, ચાલી ચાલી અને ફરી પાછો હું દ્વારિકામાં જ આવી ગયો છું. ત્યાં તો સુદામાની પત્ની સુશીલાજી બહાર આવી અને સુદામાને કહે છે કે સ્વામી, ઘરમાં પધારો, મહેલમાં પધારો. સુદામા કહે છે કે દેવી કોણ છો? સુશીલા કહે, સ્વામી, હું તમારી પત્ની છું, હું સુશીલા છું. સુદામા કહે, સુશીલા, આ આપણા કાચી કુટિયાને બદલે આ કંચન મહેલ ખડો થયો. સુશીલા કહે, સ્વામી, આ તમારા મિત્રની કૃપા છે. સુદામાના મનમાં એમ થયું કે મેં વિચાર્યું હતું કે દ્વારિકાનાથ કેટલી સંપત્તિ વાળા, અને એક પિતાંબરમાં પણ મન રહી ગયું, પિતાંબર પણ ઉતારી લીધું. પણ દ્વારિકાનાથે તો કેટલી કૃપા કરી. દ્વારિકાનાથ દયાના સાગર છે. એ દ્વારિકાનાથ, હું કલંકિત ન થઈ જાઉં, હું નિંદનીય ન થઈ જાઉં, એટલા માટે પિતાંબર ઉતારી લીધું અને પોતળી પહેરાવી દીધી છે. સુદામાનું અયાચિત વ્રત છે, એક વસ્ત્ર ધારણ કરી રહેવું. અને જો કદાચ હું કૃષ્ણની પિતાંબર પહેરીને જાઉં, લોકો જોવે તો લોકો નિંદા કરે, એટલે નિંદનીય ન બનાવવા માટે દ્વારિકાનાથે સ્વયં પોતાની પોતળી પહેરાવી દીધી છે. સુશીલાજીએ કહ્યું, સ્વામી, દ્વારિકાનાથે કૃપા કરી
કંચન મહેલ ખડો કર્યો છે. સ્વામી, હવે આ તૂટેલી પોતળી ઉતારી અને હવે ઘણાય પિતાંબર પડ્યા છે, એક નવું પિતાંબર ધારણ કરી દો. સુદામા કહે છે કે દેવી, જે સ્વયં દ્વારિકા નાથે મને આ પિતાંબર પહેરાવ્યું છે દેવી, હવે તો આ શરીર છૂટશે, પણ આ શરીરમાંથી પોતળું ક્યારેય નહીં છૂટે. ભલે કંચલ મહેલમાં સુદામા રહે છે, છતાં પણ સુદામા જે ઝૂંપડીમાં રહેતા હતા એ જ સ્થિતિમાં આ મહેલમાં રહેવા લાગ્યા છે. ખૂબ ભજન કરે સુદામા. ભગવાને સુદામાના દારિદ્રને દૂર કર્યું છે. સુદામા ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. અહીંયા દસમ સ્કંદને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી એકાદશ સ્કંદની કથામાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, જે પ્રભુએ લીલા કરી હવે દ્વાપર પરિપૂર્ણ થવાની તૈયારીમાં છે. પ્રભુ હવે વૈરાગ્ય લીલા કરવા જઈ રહ્યા છે અને એ સમયે જે સોનાની નગરી હતી એ સોનાની નગરીને હવે ભગવાન સમુદ્રમાં ડૂબાડવા માટે એ લીલાનો ઉપસંહાર કરવા માટે જઈ રહ્યા છે. દ્વારિકામાં યાદવો સાથે ભગવાન રહે છે. ભગવાને વિચાર કર્યો કે મારા ગયા પછી જો યાદવો રહેશે તો યાદવોની બુદ્ધિ બગડશે, અને યાદવોની જો બુદ્ધિ બગડશે તો આ સોનાની નગરી અહીંયા જો હું મૂકીને જઈશ તો યાદવો સ્થિર બુદ્ધિના નહીં રહે. એટલે ભગવાન હવે યાદવ કુળનો ઉપસંહાર કરવા માટે જઈ રહ્યા છે. દિવ્ય લીલા કરે છે. દ્વારિકાની બાજુમાં એક પિંડારક ક્ષેત્ર છે અને એ ક્ષેત્રમાં ઋષિમુનિઓ આવેલા અને એ ઋષિમુનિઓ તપસ્વી હતા. યાદવો બધા ભેગા થયા અને ભગવાન કૃષ્ણની પત્ની જામવતી અને એ જામવતી દ્વારા સાંબ નામનો પુત્ર થયો. બધા યાદવો ભેગા મળી સાંબને સાડી પહેરાવી સગર્ભા નારીની એક ઢોંગ કર્યો છે, જાણે યાદવ કુળની પત્ની સગર્ભા છે. એવી અવસ્થામાં સાંબને સાડી પહેરાવી ઋષિમુનિઓની પરીક્ષા કરવા માટે, મસ્કરી કરવા માટે ગયા છે. ધ્યાનમાં બેઠેલા ઋષિમુનિઓ પાસે જઈ અને યાદવો મસ્કરી કરે છે. સામને સાડી પહેરાવી છે, સગર્ભા અવસ્થા હોય એવો નાટક કર્યું છે. ઋષિમુનિઓને કહ્યું છે કે હે ઋષિમુનિઓ, આ અમારા યાદવ કુળની પુત્ર વધુ છે, તો એ સગર્ભા છે, એના પેટમાં દીકરો છે કે દીકરી આપ બતાવો. ત્યાં તો ધ્યાન લગાવી ઋષિઓએ જોયું તો ઋષિઓને ખોટું લાગ્યું કે યાદવો બધા મસ્કરી કરી રહ્યા છે. બધા જ ઋષિમુનિઓએ શ્રાપ આપી દીધો કે જાઓ, તમે મારી મસ્કરી કરો છો તો હવે આના પેટમાંથી નહીં પુત્ર જન્મે કે નહીં પુત્રી જન્મે, આના પેટમાંથી યાદવ કુળનો સંહાર કરવા વાળું એક મુશળ નીકળશે. ઋષિમુનિઓએ શ્રાપ આપી દીધો છે. યાદવોને ખૂબ દુઃખ થયું છે કે અમે ભૂલ કરી, ઋષિઓનો અપરાધ કર્યો છે. બધા જ યાદવો ગભરાયા છે. બધાએ વિચાર કર્યો કે શું કરવું. ભેગા મળી સાંબનું પેટ ચીરી એમાંથી મુસળ કાઢ્યું અને એ મુસળ દરિયા કિનારે જઈ અને ઘસ્યું, પથ્થર ઉપર ઘસ્યું અને એ મુસળના ઝીણા 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 જે એક બારીક ચૂરો થયો, એ બારીક તત્વ હતું એ બધું પાણીમાં વિસર્જિત થઈ ગયું. પણ એક નાનો અમથો ટુકડો ઘસતા ઘસતા હાથમાંથી છટકી ગયો અને સીધો પાણીમાં પડ્યો. પાણીમાં એક માછલી હતી, એ માછલી આ ટુકડાને ગળી ગઈ. જ્યાં માછલી ટુકડાને ગળી ગઈ ત્યાં પારધી માછી મારવા માટે આવે છે, માછી પકડવા માટે, અને એની ઝાડમાં આ માછલી આવી. ઘરે લઈ જઈ આ માછલીને જ્યાં ચીરી એમાંથી મુસળ નીકળ્યું. આ પારધીએ એ મુસળનું એક ભાલો બનાવ્યો, તીર બનાવ્યું. તીર તૈયાર થયું અને જે મુસળ ઘસતા જે ચૂરો થયો હતો એ ચૂરાનું તીક્ષ્ણ ઘાસ બન્યું છે. બધા યાદવો નશામાં જે તીક્ષ્ણ ઘાસ હતું એ ઘાસ દ્વારા એકબીજાને કાપી અને બધા જ યાદવોએ સ્વયં પોતાનો સંહાર કરી લીધો છે. આ બાજુ દ્વારિકાનાથ
હવે એકલા છે. સમુદ્ર દ્વારિકાપુરીને સમુદ્રમાં ડૂબાડી દીધી છે. પોતે સોમનાથની બાજુમાં ભાલકા તીર્થ સ્થાન છે, પીપલનું વૃક્ષ છે, એની નીચે દ્વારિકાધીશ સૂતા છે. ડાબા ચરણ ઉપર જમણું ચરણ પધરાવી અને દ્વારિકાધીશ હવે પોતાની લીલાનો ઉપસંહાર કરવા માટે અંતિમ સમયે પીપલના વૃક્ષ નીચે સૂતા છે. અને જે પારધીએ મુસળનું બાણ બનાવેલું, ભાલો બનાવેલો, એ પારધી શિકાર ખેલવા માટે નીકળ્યો છે. જંગલમાં ફરે છે, ક્યાંય શિકાર હાથ લાગ્યો નથી. દૂર દૂર સુધી પહોંચ્યો છે, પણ ક્યાંય શિકાર હાથ નથી લાગ્યો. ભગવાન જે પીપલના ઝાડ નીચે સૂતા છે, ડાબા ચરણ ઉપર જમણું ચરણ પધરાવેલું છે, જમણા ચરણમાંથી દિવ્ય તેજ નીકળ્યું છે. પારધીને દૂરથી એમ લાગ્યું કે કોઈ હરણની આંખ ચમકી રહી છે. પારધીએ હરણ સમજી અને જ્યાં તીરનું સરસંગાન કર્યું, તીર બાણમાંથી છૂટ્યું, સીધું ભગવાનના ચરણમાં આવી અને વાગ્યું છે. પારધીને એમ થયું કે હરણ ઘાયલ થયું છે. શિકારને પકડવા માટે શિકારી દોડ્યો છે અને જ્યાં શિકાર પાસે આવી જોયું, ત્યાં તો શિકારી ઘાયલ થઈ ડગલો થયો છે. બે હાથ જોડી ભગવાનને કહે છે કે પ્રભુ મારી ભૂલની ક્ષમા કરો, પ્રભુ મારી ભૂલ થઈ છે, પ્રભુ મને ખબર નહોતી, અજાણતા મારા હાથે તમારા ચરણમાં બાણ વાગ્યું છે, પ્રભુ મારી ભૂલને ક્ષમા કરો, માફ કરી દો પ્રભુ. હે પ્રભુ, મેં તમારા ચરણમાં બાણ માર્યું પ્રભુ, હું કયા જન્મમાં છૂટીશ પ્રભુ. ભગવાન કહે છે પારધી, તું કયા જન્મમાં છૂટવાની વાત ન કર, હું તને હમણાં જ મુક્ત કરી દઈશ. ભગવાન કહે છે કે પારધી, આમાં તારી કોઈ ભૂલ નથી, તે મને બાણ માર્યું એ તો તારો ને મારો હિસાબ છે. પારધી, તને ખબર નથી, મને ખબર છે કે ત્રેતા યુગમાં હું રામ હતો અને તું વાલી હતો. તારો કોઈ દોષ નહોતો, છતાંય મેં તને બાણ મારી અને મારેલો. આજ દ્વાપર યુગમાં હું કૃષ્ણ છું, એ જ વાલી તું પારધી છે અને તે મને બાણ માર્યું. તારો ને મારો હિસાબ પૂરો થયો છે. વિચાર કરો કે સ્વયં ભગવાન જો પોતાના કર્મને સ્વીકારતા હોય કે આ મારું કર્મ છે, એ કર્મ મારે ભોગવવું જ પડે છે, તો તમે અને હું શું હિસાબમાં? મને ને તમને કર્મ છોડવાનું નથી. જે કર્મ કરીશું એ કર્મ આપણી સાથે જ છે. એટલે કર્મ કરવામાં બહુ સાવધાની રાખજો. કર્મ કરતા પહેલા પરિણામનો વિચાર કરજો કે હું આ કર્મ કરીશ, એનું પરિણામ કેવું છે. આપણને ખબર હોય કર્મનું પરિણામ, આપણને ખબર હોય સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ મળે છે, એ બધાને ખબર છે. એટલા માટે કર્મ કોઈને છોડતું નથી. કર્મ આપણી સાથે આવે છે. કર્મ કરતાં ખૂબ વિચાર કરજો કે હું શું કર્મ કરું છું. ભગવાને આપણને શા માટે મોકલ્યા છે એ વિચાર કરવાનો છે. નહીં કે આપણને કોઈના દોષ જોવા માટે, નહીં કે આપણને કોઈને હેરાન કરવા માટે. આપણને ભગવાનનું ભજન કરી અને 84 લક્ષ યોનિમાંથી મુક્ત થવા માટે મનુષ્ય શરીર આપ્યું છે. ભગવાને 84 લક્ષ યોનિ બનાવી, એમાંથી વિશેષ આપણને બુદ્ધિ તત્વ આપ્યું છે. એ બુદ્ધિ તત્વો દ્વારા આપણે ભગવાનને પામી 84 લક્ષ યોનિમાંથી મુક્ત થવાનું એક આ જન્મ મળ્યો છે. તો કર્મને બહુ ધ્યાન રાખી, કર્મને પ્રાધાન્ય ગણી અને ખૂબ સાવધાનીથી જીવન જીવવું જોઈએ. ભગવાન સ્વયં પોતે પોતાનું કર્મ સ્વીકારતા હોય તો આપણને તો કર્મ છોડવાનું નથી, એ બધાને ખબર જ છે. ભગવાને પોતાની લીલાનો ઉપસંહાર કર્યો છે. ભગવાનનો અંત સમય આવ્યો છે. ઉદ્ધવજી ત્યાં આવ્યા છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, હવે મારો સમય પરિપૂર્ણ થયો છે, હવે મારો સ્વધામ જવાનો સમય થયો છે. ઉદ્ધવજી ભગવાનને કહે છે કે પ્રભુ તમે મને સાથે લેતા જાઓ. ભગવાન કહે ઉદ્ધવ કોઈ આવ્યું નથી અને કોઈ આવશે નહીં.
ઉદ્ધવજી કહે છે, પ્રભુ જ્યાં સુધી દ્વાપર હતો ત્યાં સુધી આ જગતે તમારો આધાર લીધો. તમે સ્વયં હતા એટલે જગતમાં ધર્મ પ્રસ્થાપિત હતો. પણ પ્રભુ હવે તમે સ્વધામ જશો તો પછી આ કલિયુગમાં ધર્મ કોને શરણે જશે? ભગવાને કહ્યું, હે ઉદ્ધવ, લે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર. અને આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એમાં એક એક શ્લોક, એક એક શબ્દ જે અક્ષરશઃ છે એ બધું જ આ મારું સ્વરૂપ છે. હું વાંગમય સ્વરૂપે આ શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં મારું તેજ સમર્પિત કરું છું. ભગવાને કલિયુગમાં શરીર છુપાવી દીધું છે, પણ ભગવાને પોતાનું તેજ આ શ્રીમદ ભાગવતમાં સમાહિત કર્યું છે. જે જીવ આ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો આધાર લેશે એ ભગવાન સુધી પહોંચી જશે. સ્વયં ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે ઉદ્ધવ, તું આ કલિયુગના જીવ માટે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર તું રાખ. ભગવાન અંત સમયે ઉદ્ધવજી પાસે શ્રીમદ ભાગવત શાસ્ત્ર મૂકી પોતાનું તેજ એમાં સમાહિત કરી ભગવાન સ્વધામ ગમન ગયા છે. ભગવાને પોતાની લીલાનો ઉપસંહાર કર્યો છે. દિવ્ય એકાદશ સ્કંદમાં ભગવાનના ઉપસંહારની જે કથા છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. હવે દ્વાદશ સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, હવે આ અંતિમ દિવસ છે, સપ્તમ દિવસ તારા માટે હવે આ અંતિમ દિવસ છે. રાજા પરીક્ષિત કહે છે કે ગુરુદેવ, દ્વાપર પરિપૂર્ણ થયો અને કલિયુગ આવ્યો, કલિયુગનો આરંભ થયો. તો કલિયુગમાં ઘણા બધા દોષો છે, પણ કલિયુગમાં મોટો ગુણ કયો છે એ બતાવો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કલિયુગમાં ભલે દોષ છે, પણ કલિયુગમાં મોટો એક ગુણ છે કે કલિયુગનો જીવ હરતા ફરતા ઉઠતા બેઠતા જો પરમાત્માનું સ્મરણ કરશે તો એ ભવસાગર સહજતાથી પાર કરી જશે. કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી ઉતરેહી ભવ પારા. કલિયુગમાં નામનો આધાર બતાવ્યો છે. સુખદેવજી મહારાજે નામ મહિમા બતાવ્યો છે. નામ મહિમાની જો ચર્ચા કરવા જઈએ તો સમય જ પૂરો ન થાય. પણ નામ મહિમાનો જે નામ મહિમા છે એ નામ મહિમા સુખદેવજી મહારાજ કહે છે કે કલિયુગનો જીવ ભાગ્યશાળી છે કે એને કાંઈ ન કરવું પડે, માત્ર ને માત્ર નામ સ્મરણ કરે તો પણ ભવસાગર પાર થઈ જાય. ભાઈ એકુ ભાઈ અનખ આલસ હો, નામ જપત મંગલ દિશી દશહુ. કલિયુગના જીવ માટે એક નામ મહિમા બતાવ્યો છે. દિવ્ય કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, હવે અંતિમ સમય આવ્યો છે. હે રાજન, જ્યાં સુધી તમારી પાસે હું બેસીશ ત્યાં સુધી કાળની તાકાત નથી, તક્ષકની તાકાત નથી કે તમારી પાસે આવી શકે. પણ રાજન, ઋષિનો શ્રાપ મિથ્યા નહીં થાય. સપ્તમ દિવસ આજ અંતિમ દિવસ છે. હે રાજન, હજી પણ તમારે કંઈ સાંભળવાની ઈચ્છા છે? રાજા પરીક્ષિત નિર્ભય બન્યા છે. રાજા પરીક્ષિત કહે છે કે ગુરુદેવ, હવે મને કાંઈ સાંભળવાની ઈચ્છા નથી, પણ ગુરુદેવ મારી એક અંતિમ ઈચ્છા છે કે મારે તમારી પૂજા કરવી છે. અંતમાં રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજની પૂજા કરી છે. સુખદેવજી મહારાજની પૂજા કરી સુખદેવજી મહારાજે પોતાનો વરદ હસ્ત રાજા પરીક્ષિત ઉપર પધરાવ્યો. રાજા પરીક્ષિતને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. રાજા પરીક્ષિત નિર્ભય બન્યા છે. જય જયકાર થયો છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. રાજા પરીક્ષિતના મનમાં નિશ્ચય થઈ ગયો કે સદેહ ભગવાનના દર્શન થયા છે. રાજા પરીક્ષિતના મસ્તક ઉપર વરદ હસ્ત પધરાવી સુખદેવજી મહારાજ ક્યાં અદ્રશ્ય થયા કોઈને ખબર પડી નથી. સુખદેવજી મહારાજ અદ્રશ્ય થયા છે. રાજા પરીક્ષિત ગંગાજીમાં સ્નાન કરી દર્ભાસન બિછાવી અને અષ્ટયોગ દ્વારા એક આસને બેસી અને ધ્યાનમાં લાગી ગયા છે. રાજા પરીક્ષિતનું શરીર છે એ રાજા પરીક્ષિતે સદેહે
અંદરથી ભગવાનમાં લીન થયા છે. માત્ર ને માત્ર રાજા પરીક્ષિતનું શરીર પડ્યું છે. સમય થયો તક્ષકને આવવાનો, અને તક્ષક જ્યાં આવ્યો છે રાજા પરીક્ષિતના શરીરને દંશ દીજો. ત્યાં રાજા પરીક્ષિતનું શરીર તક્ષકના વિષાગ્નિથી બળીને ભસ્મ થયું છે. રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે. જય જયકાર થયો છે. બોલીએ દ્વારિકાધીશ કી જય, બોલીએ ભક્ત વત્સલ ભગવાન. ભગવાન કી જય. રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. 7 દિવસના શ્રાપથી રાજા પરીક્ષિત મુક્ત થયા છે. જીવતા જ રાજા પરીક્ષિતને મોક્ષનો અનુભવ થયો છે. દિવ્ય કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે ધન્ય છે આ ભાગવતની કથાને, કે મૃત્યુ પહેલા પણ મુક્તિનો અનુભવ કરાવે, અને મૃત્યુ પછી પ્રેત યોનિમાં જે પીડાતો જીવ હોય એને પણ મોક્ષનો અનુભવ કરાવે છે. એવું આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. ધન્ય છે આ ભાગવતની કથાને કે કૃષ્ણ પદની પ્રાપ્તિ કરાવે છે. સુતજી મહારાજ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ દિવ્ય કથા સૌનકાદી ઋષિઓને શ્રવણ કરાવી રહ્યા છે. સૌનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, આ દિવ્ય કથા મેં મારી મતે અનુસાર આપણને સંભળાવી છે. અહીંયા 7 દિવસથી જે રાજા પરીક્ષિત ગંગાને તટ ઉપર બેઠેલા, એ જ ગંગાનો તટ હરિદ્વાર ક્ષેત્રમાં આપણે બધા 7 દિવસથી કથા શ્રવણ કરી રહ્યા છીએ. તો મેં મારી મતિ અનુસાર મારી કાલી ગયેલી ભાષામાં મેં આજે શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જેને ભગવાને સ્વયં બ્રહ્માજીને આપી, બ્રહ્માજીએ નારદજીને આપી, નારદજીએ વ્યાસજીને આપી, વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને આપી, અને સુખદેવજી દ્વારા આ જગતમાં રાજા પરીક્ષિતને માધ્યમ બનાવી અને આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર આપણી વચ્ચે આવ્યું. મેં મારી મતે અનુસાર આપ બધાની સમક્ષ જે કાલી ગયેલી ભાષામાં ગાવાનો આ પ્રયત્ન કર્યો છે. આપ બધાને આમાંથી જે સારું લાગ્યું હોય એ તમે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. અને જે કંઈ તમને આમાંથી કોઈ શબ્દ કદાચ ભૂલથી જાણતા અજાણતા કદાચ બોલાઈ ગયો હોય તો એ મને ક્ષમ્ય ગણજો. કારણ કે વાણી છે એટલે વાણી કદાચ જાણતા જાણતા બોલાઈ ગયું હોય. પણ ધન્યવાદ છે અમારે આ છાભૈયા પરિવાર, જે કેસરા બાપા અને એ કેસરા બાપાના પિતા લદ્ધા બાપા, દિવ્ય વડીલો, આપણા પૂર્વજો આજે રાજી થતા હશે કે ધન્ય છે અમારા દીકરાઓને. જ્યારથી એમના દીકરાઓ આ વિચાર પ્રગટ કર્યો હશે કે અમારે 7 દિવસ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, શ્રીમદ ભાગવત રસ પીવો છે અને પીવડાવવો છે. આ રસ પીવો અને પીવડાવો, ત્યારથી જ વડીલોના આશીર્વાદ, અને આ કાર્ય વડીલોના આશીર્વાદ વિના બનતું નથી. આ વિચાર મનમાં આવતો નથી. વિચાર ક્યારે મનમાં આવે કે વડીલોના આશીર્વાદ આપણી ઉપર વરસતા હોય ત્યારે જ આવો આપણને શુદ્ધ વિચાર આવે છે. વિચારને તમે સફળ બનાવ્યો છે. 7 દિવસ નિર્વિઘ્ને આ સુંદર મજાની આ શ્રીમદ ભાગવત ગાથા આપણે સતત ગાઈ રહ્યા છીએ. એમાં જાણતા જાણતા જે કંઈ ભૂલ થઈ હોય ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપ અમને ક્ષમા કરજો. જેને જેને આવું આ દિવ્ય ભાગવત ભાગીરથી કાર્ય થઈ રહ્યું હતું, એમાં જેને જેને જે કંઈ નાના મોટા સેવકો એમને જે નાની મોટી સેવાઓ કરી છે, ભગવાનને પ્રાર્થના કરીએ, મા ગંગાને પ્રાર્થના કરીએ એમને અને એમના પિતરોને સદગતિ આપે.
ભગવાનના ખૂબ આશીર્વાદ એમની ઉપર વરસતા રહે. અંતિમ દિવસ ગંગાનો તટ છોડી અને જવાનો દિવસ આવ્યો છે. આ એક પંખીડાનો મેળો આજ 8 દિવસથી સતત આનંદ લઈ રહ્યા છીએ. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ બધાના ચહેરા ઉપર આનંદ હતો. સુવા ઉઠવા બેસવા જમવામાં ક્યાંય તકલીફ પડી હોય છતાં પણ ગમે તેને પૂછીએ તો બધાએ એમ કહેતા કે નહીં, આનંદ ही આનંદ છે, આવું તો ચાલે. ઘર કરતા આનંદ હતો. ઘર કરતા મજા શું કામ આવતી હતી? આનંદ શું કામ આવતો હતો? કે માં ગંગાનું તટ હતું એટલે આનંદ ही આનંદ હતો. આવું સાનિધ્ય ક્યાં મળે? રોજ નિત્ય ગંગા સ્નાન થાય, ગંગા દર્શન થાય. આવો નિત્ય 7 દિવસ સુધી આપણે સતત એક પરિવારની જેમ રહી અને આનંદ લીધો છે. ક્યાંય જે અમારા આ કાર્યકર્તાઓએ ખૂબ તન મનથી એક ભાવ પ્રગટ કર્યો કે કોઈને કાંઈ તકલીફ ન પડે, છતાં પણ કોઈને તકલીફ પડી હોય તો ક્ષમ્ય ગણજો. અહીંયાથી કદાચ તકલીફ પડી ગઈ હોય સુવા ઉઠવા બેસવા જમવામાં, તો કારણ કે આ કાર્યકર્તાઓ તો એક નિમિત્ત બન્યા છે. બાકી કાર્ય તો ભગવાનનું છે, નથી મારું કે નથી તમારું. આ તો આપણા કલ્યાણ માટેનું કાર્ય છે. એટલે જો તકલીફ પડી હોય તો પણ ભગવાનનું એક કાર્ય છે અને ભગવાનના કાર્યમાં તકલીફ વગર ભગવાન મળતો નથી. હમણાં જ કથામાં આવ્યું કે સુદામાને કંઈ ઓછી તકલીફ પડી. સુદામાને જમવા ધાન નહોતું ઘરમાં, છતાં પણ સુદામાએ ભગવાન પાસે ફરિયાદ નથી કરી કે મને તકલીફ પડી છે. ભગવાન ક્યારે મળે? જ્યારે ભગવાન પરીક્ષા લે, ભૂખ્યો રાખે, ભોય સુવાડે, તનની ઉકાળે ચાલ અને આટલું કરતા જા ન છોડે તો પછી કરી દે ન્યાલ. એટલે આપણને એટલી તો તકલીફ નથી જ પડી. આપણને ભૂખ્યું નથી રહેવું પડ્યું, ભોય નથી સૂવું પડ્યું. તનથી પણ આપણે આનંદથી છીએ, નથી આપણને તનની એક છાલ પણ ઉતારવી પડી. આપણને આનંદ ही આનંદ છે. પણ આ પંખીડાનો મેળો 7 દિવસથી આનંદ કિલ્લોલ કરી રહ્યો છે. બધાયના મુખારવિંદમાં હાસ્ય. અને આજ અંતિમ દિવસ જવાનો, ત્યાં તો બધાયને એમ થાય કે ઘરે જવું પડશે. ઘરે જવાની ઈચ્છા થતી નથી, છતાં પણ આવ્યા છીએ એટલે મુકામે જવું પડે. અને એ મુકામ છોડીને પણ અંતિમ મુકામ સુધી જવું પડશે. એટલે બસ એ જ સમજવાની વાત છે કે અહીંયા એ સ્ટેશન બદલવા પડે છે તો ભગવાનને ઘરે એવા કર્મ કરીને જઈએ કે બીજું આપણને સ્ટેશન ન મળે, સીધું ભગવાનનું એક જ ઘર મળી જાય, એક જ સ્થાન મળી જાય, જેથી કરી ત્યાં સ્ટેશન ન બદલવું પડે. અહીંયા ઘર બદલાશે તો ચાલશે, પણ ત્યાં ઘર ન બદલવું પડે. તો ભગવાનને ખૂબ પ્રાર્થના કરીએ કે પ્રભુ તે અમારું આ કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ કર્યું છે. ભગવાનની આ કૃપા છે. અને અમારે આ યજમાન પરિવાર, મામા પરિવાર, જે કેસરાભાઈ લદ્દાભાઈ ચાભૈયા પરિવારના સુપુત્રો વસંત મામા, કમળા મામી, નટુ મામા, મીના મામી, હસમુખ મામા, રંજન મામી, આ બધા જ વડીલો અહીંયા હાજર હતા. પણ એમની એક લાડલી દીકરી માનસી પણ હાજર હતી. એમના પુત્ર અને પુત્રવધૂને પણ આવવું હતું, છતાં એક બાળકોના જે પરીક્ષાઓ આવતી હોય, એક્ઝામ આવતી હોય, એટલે બાળકોની વ્યવસ્થામાં એમના પુત્ર અને પુત્રવધૂ આવી નથી શક્યા. પણ આપણે આ જગ્યાએથી એમના પૂરા પરિવારને યાદ કરીએ કે જેથી કરી એમના બાળકોમાં આવા સંસ્કારનું સિંચન રહે.
અને આવા ને આવા સત્કાર્ય કરવાની ભગવાન એમને સદબુદ્ધિ અને સદભાવના આપે. ભગવાને સંપત્તિ આપી હોય પણ એ સંપત્તિને અખંડ રાખવા માટે સદવિચાર હોય. જો સદવિચાર હશે તો અખંડ સંપત્તિ રહેશે. સંપત્તિને અખંડ રાખવા માટે ધર્મ કર્મ કરશો, ધર્મરૂપી ખેતરમાં સંપત્તિને વાવશો, સંપત્તિ તમને છોડીને ક્યાંય નહીં જાય. જહા સુમતિતઃ સંપત્તિ નાના, જહા કુમતિતઃ વિપત્તિ નિદાના. જ્યાં સુમતિ હશે ત્યાં જ આવો સદવિચાર હશે, અને જ્યાં સદવિચાર હશે ત્યાં જ આવું ભાગવદ કાર્ય થતું હશે. સદવિચાર વગર આવું ભગવદ કાર્ય સફળ થતું નથી. આ સદવિચારનું પરિણામ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર ફલ રૂપે પ્રગટ થયું છે. તો ભગવાને સંપત્તિ આપી હોય એનો ધર્મ કર્મ કરી સદુપયોગ કરી લેજો. સંપત્તિ સાથે આવવાની નથી. સંપત્તિને કન્વર્ટ કરતા રહેજો. જો સંપત્તિ કન્વર્ટ થશે ધર્મમાં તો એ સંપત્તિ ફરી પાછી તમને આવીને મળશે. કરોડ, 2 કરોડ, 4 કરોડ, 8 કરોડ, 10 કરોડ, અજબ ઢગલો રૂપિયા હશે, બેંક ભરેલી હશે, આંખ બંધ થઈ જશે, બધું અહીંયા રહી જશે. પણ એ બેંકમાં કન્વર્ટ થઈ જશે, ધર્મરૂપી ખેતરમાં વવાઈ જશે, તો એ ફરી પાછી એ જમા સંપત્તિ તમને ફરી મળે. 7 દિવસથી સતત આપણે ભગવદ આનંદ લીધો છે. હવે વિખુટા પડવાનો એક સમય આવ્યો છે. તો જેને જેને આ ભગવત ભાગીરથી કાર્યમાં જેને જેને સાથ અને સહકાર આપ્યો છે, આમ તો બધાએ સાથ આપ્યો છે, કાર્યકર્તાઓએ સેવા કરી, પણ સાથ બધાએ આપ્યો છે. એટલે જ આપણે એક નિશ્રામાં શાંતિથી બેઠા છીએ. તો અહીંયા પ્રથમ અમારી પૂજ્ય રાધેશ્યામબા જાનકીબાનો ખૂબ ખૂબ આભાર કે જેમને અહીંયા 7 દિવસ સુધી આ બધા જ ભક્તોને ખૂબ આનંદ આપ્યો છે. અમારે રાધેશ્યામબા તો સવારમાં તિલક લઈને બેસી જાય, બધા જ ભક્તોને સુગંધિત તિલક લગાડી, ચંદન લગાડી અને બધાએ ભક્તોના જીવનને સુહાસિત કરી દે છે, સુગંધિત કરી દે છે બધા જ ભક્તોના જીવનને. એવી જ અમારી જાનકીબાની મીઠી મધુરી વાણી કે જે ભક્તો એમના સાનિધ્યમાં આવે એમની એક મધુર વાણી જય સિયારામ સાંભળે ભક્તોના મન પ્રફુલ્લિત થઈ જાય. અમારે એવા શાસ્ત્રી જિજ્ઞેશભાઈ કે જેને 7 દિવસ સુધી જે શ્લોકોનું ગાન કરી અને શ્રીમદ ભાગવત પરિપૂર્ણ કર્યું, એવા અમારે પૂજ્ય જિજ્ઞેશભાઈના ચરણોમાં પણ પ્રણામ. અમારું આ ગંધર્વ ગ્રુપ કે મોર પીછાથી રૂપાળો લાગે, આ અમારા પીછા છે જેને અમારી કથાને શણગારી છે. દિવ્ય જ્યાં જ્યાં સંગીતની જરૂર પડી, જ્યાં આનંદ લેવો, ગાવું, રમવું, નાચવું, કૂદવું, ભગવાન સાથે નૃત્ય કરવું, કેવું દિવ્ય નૃત્ય કરાવ્યું, એવું અમારું આ ગાંધર્વ ગ્રુપ જે રમેશભાઈ, કલ્પેશભાઈ, સંદીપભાઈ, શ્યામભાઈ, અમારે વાલમભાઈ, વિક્રમભાઈ, અમારે બેનજાના ઉપર કેવો સુંદર મજાનું ધીરે ધીરે અત્યારે પણ આપણને આમ મન ભરી દે એવું સુંદર મજાનું ધીરે ધીરે જો સુર નીકળતો હોય એવા અમારે વિક્રમભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. એમને ભગવાન એમના જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરાવે એવો ભાવ ભગવાનને અર્પણ કરીએ. ત્યારબાદ જે યુટ્યુબ દ્વારા દેશ વિદેશમાં કથાનું શ્રવણ કરાવે, કથા દેખાડે છે એવા અમારે યુટ્યુબવાળા ભાઈનો પણ ખૂબ આભાર. અમારે સાઉન્ડ સિસ્ટમવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. જે આ ડેકોરેશન કર્યું એમનો પણ ખૂબ આભાર. જેને જેને નાની મોટી સેવા કરી એવા નામી અનામી જે અમારા કાર્યકર્તાઓ દોડી રહ્યા છે, ખૂબ ઉત્સાહથી સેવા કરી રહ્યા છે, એવા અમારે બધા જ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે નામ લેવા રહું તો બપોર અહીંયા જ થઈ જશે. એટલે બધા જ નામી અનામી બધા જ કાર્યકરો કે જેને સતત આજ 3 થી 4 દિવસ થયા, 4 મહિના થયા, સતત આ જ કાર્યમાં લાગી રહ્યા છે, એવા એમાં બધા જ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર.
અંતમાં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમને આવો ને આવો ભગવદ્ ગુણાનું વાદ ગાવાનો અવસર પ્રદાન કરજો. અહીંયાથી જે આ દિવ્ય ગંગાના તટ ઉપર શ્રીમદ ભાગવત ભાગીરથી ગંગા વહેવડાવવાનો જે મોકો આપ્યો છે એવા યજમાન પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું, ખૂબ આશીર્વાદ આપું. એક સંત તરીકે અને એક વ્યવહારિક દ્રષ્ટિએ એમની ભાણેજ તરીકે ખૂબ ખૂબ આશીર્વાદ આપું કે જે એમનો પરિવાર દિન પ્રતિદિન ફાલ્યો ફૂલ્યો રહે એ ભાવ સાથે આજ હું મારી વાણીને વિરામ આપતા પહેલાં આપણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ 7 દિવસથી ગાઈ રહ્યા છીએ સતત. તો જાણતા જાણતા જે ભૂલ થઈ હોય ભૂલની ક્ષમા માટે 2 શ્લોકનું ગાન કરી બાદ હરય નમનું ઉચ્ચારણ કરી અને પછી હું મારી વાણીને વિરામ આપીશ. પહેલાં હું શ્લોક બોલું, બાદમાં મારી પાછળ તમે બોલજો. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુસ્વ દેવેશ નાથ સ્વં નો યત પ્રભો નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાસનમ પ્રણામો દુઃખ સમન સ્તમ નમામિ હરિ પરમ સ્વમ નમામિ હરિ પરમ. એક શ્લોકી ભાગવતનું જ્ઞાન કરી હરે નમઃનું કૃષ્ણલીલામૃતમ. 3 વખત હરે મંત્રનું 2 હાથ ઊંચા કરી ઉચ્ચારણ કરી. પહેલા હું બોલું, બાદમાં તમે બોલી ભગવાનથી ક્ષમા યાચના માંગી લઈએ કે પ્રભુ શ્રોતા વક્તાથી જાણતા જાણતા ક્યાંય ભૂલ થઈ હોય તો પ્રભુ અમને તમારા બાળક જાણી અમને ક્ષમા કરજો. હરે નમઃ હરયે નમઃ હરે નમઃ હરયે નમઃ હરે નમઃ હરયે નમઃ. વિદાય ગીત ગાઈ અને ત્યારબાદ મારી વાણીને વિરામ આપું. ત્યારબાદનો કાર્યક્રમ અમારે આગળના કાર્યકર્તા ભાઈઓ કરે.
जाना है रहना नहीं, मरना 20-20, जाना है रहना नहीं, मरना 20-20, 2 दिन की जिंदगी के लिए मत भूलो जगदीश। 2 दिन की जिंदगी के लिए मत भूलो जगदीश। मुझ द्वारे थी ओ पंखीड़ा, हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो। मुझ द्वारे थी ओ पंखीड़ा, हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो रे। मुझ द्वारे थी ओ पंखीड़ा, हंसता मुखड़े जाजो रे, हो हंसता मुखड़े जाजो। मुझ द्वारे थी ओ पंखीड़ा, हंसता मुखड़े जाजो रे, हंसता मुखड़े जाजो रे। विदाई टाणे ओ पंखीड़ा, गीत मधुरा गाजो रे, हो गीत मधुरा गाजो रे। विदाई टाणे ओ पंखीड़ा, गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे। पंखी मिणानी आछे वातू, आज भी करवानी वेड़ा रे, आज भी करवानी वेड़ा रे। पंखी वेलानी आछे वातो, आज भी करवानी वेड़ा रे, ओ आज भी करवानी वेड़ा रे। कौन जाने क्या रे पाछा, कौन जाने क्या रे पाछा, मरशु साथ संगाते रे, मरशु साथ संगाते रे। मुझ द्वारे थी ओ पंखीड़ा, हंसता मुखड़े जाजो रे, ओ हंसता मुखड़े जाजो रे।
યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુનારે હો અંતર્ય મારા સુનારે ઓ યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુનારે અંતર્ય મારા સુનારે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે હો સુંદર ફૂલડા ખીલ્યા રે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે વાલા હસતા મુખડે જાજો રે ઓ મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची राम ही केवल प्रेम प्यारा जान ले वो जो जान निहारा सबसे ऊंची प्रेम सगाई वाणी तंबी जाजो रे हो वाणी तंबी जाजो रे सबसे ऊंची प्रेम सगाई वाणी थंबी जाजो रे वाणी थंबी जाजो रे अज्ञानी वो आज्ञाती समझ मस्ती रुदन नी वेरा रे मस्ती रुदन वेरा रे अज्ञानियों आज्ञाती समझे मस्त रुदन नी वेड़ा रे मस्त रुदन नी वेड़ा रुदन नी वेड़ा रे मस्त रुदन बोलिए श्री द्वारिकाधीश की श्री भागवत भगवान की आज के आनंद की श्री सुखदेव जी महाराज की आनंद कराने वाले की ओम नमः पार्वती पते हरे हरे महादेव હેલો જય સિયારામ જય સિયારામ જય સિયારામ આપણે આજે હવે આપણી જોડે સમય નથી એટલે હવેના બધા જે કંઈ કાર્ય છે થોડા આપણે ઉતાવળથી કરશું નકર આપણે રાધેશ્યામ બાને બધાને થોડો આપણે સાંભળવા હતા પણ હવે આપણે ગોધરાની ટ્રેનવાળાનો સમય અત્યારે 11 વાગે અહીંયાથી પ્રસ્થાન કરવાનું છે તો હવે હું જેમના નામ અને જે બોલું એ થોડા ઝડપથી જ આવી જશો એટલે આપણે આ કાર્યક્રમ થોડો જલ્દીથી પૂરો કરીએ અને ભોજન પ્રસાદ માટે આપણે જ્યારે નીકળીએ ત્યારે ગોધરાની ટ્રેનમાં જેમના નામ હોય એ પહેલાં પ્રસાદ લેવા જાય અને એના પછી અમદાવાદવાળા જાય આપણે સન્માનનો કાર્યક્રમ ચાલુ કરીએ તો શ્રી ભાગવત કથાકાર શ્રી જનક દુધીજીનું સન્માન વસંત મામા પરિવાર ટૂંકમાં મામા પરિવાર બધો અને વિનુ બાબા શિવપુરા સૌ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવો અને દીદીનું સન્માન કરો એમના પછી રાધેશ્યામજી દાસજી મહાન કાશીપુરા રામજી મંદિરનું પણ સન્માન મામા પરિવાર જ કરશે એના પછી શ્રી જાનકીદાસજી મહારાજ અવધ નારાયણ આશ્રમ માલસરનું પણ સન્માન મામા પરિવાર જ કરશે
શ્રી વાલરામ મહારાજનું પણ સન્માન મામા પરિવાર જ કરશે અને મામા પરિવારને કહું કે આપ ઝડપથી આ કાર્ય પૂરું કરો. પછી દીદીના માતૃશ્રી લીલાબાનું પણ સન્માન મામા પરિવાર કરશે. એટલે બા આપ પણ આવી જાઓ ઉપર. પરેશભાઈ, આપણા સુધી જો અવાજ આવતો હોય તો આપણી ટીમને લઈને અહીંયા આવી જશો.